સફળતાને પણ નથી અપનાવતા અને સફળતાને પણ અમે વરતા નથી. અમે ફક્ત ને ફક્ત મારો લોહાર સમાજ અને મારા સમાજની અંદર દીકરા દીકરીઓ જે વેરીસાની ઉંમર પર જઈ અને એનું પગથિયું ચડી નથી શકતા પકડી અને દિશા બતાવવા માટે અમે અહીં આવ્યા છીએ. અમારું અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ આશોકભાઈ નાડો નથી થઈ ગયો, મોટો ઉદ્યોગપતિ છે, રાજકોટ તો શું એના સમગ્ર એરિયામાં આ બધા હસ્તીઓ બેઠા છે. એનો કીર્તિ સમય ફાળવીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે કે સમાજને ભરેલા છે ત્યારે એને આ સ્થાન મળ્યું છે અને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે પણ સમાજ એને જોયા શબ્દ વાપરવા માટે એની પાછળ એની કાર્યકર્તાની એને એનો ધંધો મૂક્યો છે, એનો પરિવાર મૂક્યો છે, ત્યારે આ સમાજની અંદર એનું નામ થયું છે. ક્યારેક તો એ સમાજના એક પ્રમુખશ્રીને અને એક દાતાને તો તમે પૂછજો કે આ પરિસ્થિતિ ઉપર તમે ઊભા છો પણ તમે કેટલી પરીક્ષાઓ આપી છે ત્યારે તમે આ સ્ટેજ પર બિરાજમાન થયા છો. એને સમાજ માટે સેવાનું કફન ઓઢ્યું છે, સમાજ માટે. એટલે આ વાતો કરું છું, હું ગાંડી નથી થઈ ગઈ હો, અને ભગવાનની દયા થાય તો થાવું નથી, પણ મારો સમાજ આગળ આવે ને એવી અમારા અમૃતભાઈ, મારો અશોકભાઈ અને સર્વે મોરબીના મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે એ બધાની, અને અમારા સોનલબેન આપણા સમાજની દીકરી છે, આ ભાઈ રાજકોટથી હરેક પ્રસંગોમાં અમારી સાથે નિસ્વાર્થ ભાવની સેવા છે. એને એના દીકરા દીકરી કંઈ પરણાવવાના નથી પણ છતાંય એક સમાજની લાગણીના તારે અહીંયા આવ્યા છે. શું કામ કે જો મારો સમાજ એક થતો હોય તો મારા સમયનું પણ દાન દેવું એ મારી ફરજમાં આવે છે. તમે સમાજમાં 10 રૂપિયાનું દાન ના આપો તો કંઈ નહીં, પણ સમાજની વચ્ચે કોઈ સમાજના કાર્યકર્તા સમાજની દ્રષ્ટિએ કંઈક લેવલે કામ કરવા જઈ રહ્યા છે ને એનું ખરાબ તો નહીં બોલતા, પણ સાવ ન બોલાય તો કંઈ નહીં, પણ ખરાબ ન બોલતા. નહીં બોલશો તો એ પણ તમારી સમાજલક્ષી સેવા થઈ ગઈ છે. અને વિશેષ તમે અહીંયા આવ્યા છો, હવે આપણે દીકરીઓને પણ થોડા ટાઈમ પછી સ્ટેજ પર બોલાવે છે. થોડી દુઃખ ક્યાંક દિલના ખૂણે દુઃખ વ્યક્ત કરું છું, કેમ કે અમે હજાર ગયા હતા ને તો દીકરીઓને તમારા સમાજમાં નથી પરણાવી કે તમે અહીંયા લઈ આવ્યા તો આ સ્ટેજ છે માં સરસ્વતીનું ઉપાસક છે. સરસ્વતીને લક્ષ્મીની જરૂર છે, લક્ષ્મીને વિધાતાની જરૂર છે અને વિધાતામાં સર્વેના લેખ લખે છે. અમે બધા દેવી દેવતાઓને આહ્વાન